થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂરપીડિતો મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેઠા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજાવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી। ગામમાં કમર સુધી પાણી ભરાયેલું છે, જેના કારણે 80 જેટલા ઘરો પ્રભાવિત થયા છે। આ પાણી ભરાવાને કારણે રહેઠાણની સમસ્યાઓ, પશુઓના ડૂબી જવાના બનાવો, ગંદકી, દુર્ગંધ અને રોગચાળાનો ભય જેવી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં ₹11 લાખના દૂધની ઘટ સામે આવી છે। આ ઘટ પંખાના વાઇબ્રેશનને કારણે પડી હોવાનો આશ્ચર્યજનક દાવો મંડળી દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે પશુપાલકોને ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે ગામમાં પશુપાલકોએ મંડળી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। મંડળીની સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં 11 લાખ લીટર દૂધની ઘટ દર્શાવવામાં આવી હતી। જ્યારે પશુપાલકોએ આ ઘટનું કારણ પૂછ્યું ત્યારે મંડળીના મંત્રીએ વજન કાંટા પર પંખાના વાઇબ્રેશનને કારણે આ ઘટ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું। આ ખુલાસાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઘટ એવા સમયે બની છે જ્યારે એક તરફ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે। બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરાયા બાદ કોદરામ દૂધ મંડળી દ્વારા માત્ર 6.25% વાર્ષિક નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી હતી। કાનપુરમાં શુકન 121 સોસાયટી નજીક ગટર પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સોસાયટીના પ્રવેશદ્વાર પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવાથી રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રહીશોએ જણાવ્યું હતું કે આ પમ્પિંગ સ્ટેશનને કારણે ભવિષ્યમાં દુર્ગંધ ફેલાશે અને આસપાસની 5 સોસાયટીના રહેવાસીઓનું આરોગ્ય જોખમાશે। આ અંગે તેમણે પાલિકા સમક્ષ રજૂઆત કરી છે। આ વિરોધના ભાગરૂપે 5 સોસાયટીના 50થી વધુ આગેવાનોએ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી। તેમણે પમ્પિંગ સ્ટેશનની જગ્યાએ તાત્કાલિક બદલાવની અને હાલ ચાલી રહેલું કામ બંધ કરવાની માંગણી કરી છે। રહીશોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તાજેતરના પૂર પ્રકોપથી અસરગ્રસ્ત થરાદ તાલુકાના ગામોને સરકારી સહાયમાં સમાવવામાં અને અન્ય રાહત પગલાં લેવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે પૂરપીડિત તમામ ગામોને સહાયમાં સામેલ કરવામાં આવ્યા નથી। કોંગ્રેસના આગેવાન અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે વિગતવાર માંગણીઓ રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે થરાદ તાલુકામાં પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ સરકારના સર્વેક્ષણમાં વળતર પેકેજ માટે ફક્ત 38 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમણે થરાદના તમામ 123 અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવાની વિનંતી કરી। શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી લગભગ 1300 લોકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના થીમ પર યોજાયેલી આ મેરેથોન 3 કેટેગરીમાં વહેંચાયેલી હતી। આ કેટેગરીમાં 5 કિલોમીટર, 12 કિલોમીટર અને 17 કિલોમીટરનો સમાવેશ થયો હતો। દરેક કેટેગરીના વિજેતાઓને અલગ અલગ ઇનામો આપવામાં આવ્યા હતા। કુલ 1.30 લાખ રૂપિયાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા સ્પર્ધકોની સુવિધા માટે મેરેથોનના રૂટ ઉપર અલગ અલગ સ્થળે જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અગાઉ પણ અનેક વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે।